મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં જનકલ્યાણ શિબિર યોજાઈ। વિવિધ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે ઉપલબ્ધ કરાયો। ગુજરાત સરકારના જનસેવા એ જ પ્રભુ સેવા સૂત્રને સાકાર કરતા મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તારમાં આજે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। નરેન્દ્ર મોદી સરકારને 12 વર્ષ પૂર્ણ થતાં અનેક યોજનાઓને સામાન્ય લોકો સુધી પહોંચાડવા મુન્દ્રામાં શિબિર યોજાઈ હતી। શિબિરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની 15થી વધુ અગત્યની યોજનાઓનો લાભ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો। આયુષ્યમાન ભારત પીએમજેવાય, નમોશ્રી યોજના, પીએમ સૂર્યઘર યોજના, આર્થિક સહાય, પેન્શન યોજનાઓ તેમજ મફત હેલ્થ ચેકઅપ જેવી સેવાઓ લોકોને સ્થળ પર જ પૂરી પાડવામાં આવી હતી। આ ઉપરાંત સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વૃદ્ધ પેન્શન, દિવ્યાંગ સહાય અને કુટુંબ સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયો હતો। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી, જ્યારે નગરપાલિકા વિભાગ દ્વારા પીએમ સ્વનિધિ યોજના અને ડિજિટલ સેવાઓ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। વહીવટીતંત્રએ નાગરિકોને જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહી સરકારની જનહિતલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી। આ શિબિરમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ ભોજરાજભાઈ ગોપાલભાઈ ગઢવી, ચીફ ઓફિસર વૈભવ વ્યાસ, ઉપપ્રમુખ આશાબેન સોરઠિયા, કારોબારી ચેરમેન ધર્મેન્દ્રસિંહ ઝાલા, દિલીપભાઈ ગોર, શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ, અગ્રણી ધર્મેન્દ્રભાઈ જેસર, હિરેન સાવલા સહિત અનેક સામાજિક રાજકીય અગ્રણીઓ કાર્યક્રમ સાથે રહ્યા હતા। આ કાર્યક્રમનું સંચાલન જયાબેન જોશીએ કર્યું હતું। અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર મુન્દ્રા દ્વારા। 12 વર્ષ સુશાસનના સેવા, સુરક્ષા અને શાંતિ રીતે 12 વર્ષ આપણા વડાપ્રધાન શ્રી મોદીજીના શાસનમાં પૂર્ણ કર્યા છે, ત્યારે મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવેલ। આ શિબિરમાં ખાસ કરીને જો માહિતી આપવામાં આવી તો એવી ખાસ શહેરી વિસ્તારના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, આ યોજનામાં 3 લાખથી અંદરની આવક મર્યાદા જેમની હોય અને જેમનો પોતાનો માલિકીનો પ્લોટ હોય અને એમના પરિવારમાંથી કોઈએ પણ અગાઉ આ યોજનાનો લાભ લીધેલ ન હોય એવા વ્યક્તિઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। અને આ યોજનાનો ઉદ્દેશ્ય માણસોને પોતાનું ઘર મળી રહે એ હેતુસર ફક્ત આજ પૂરતો જ નહીં પણ કાયમી માટે નગરપાલિકામાં પણ હેલ્પ ડેસ્ક રાખવામાં આવેલ છે, જ્યાં તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે। સાથે સાથે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના જે સફાઈ કર્મીઓ છે એમના પરિવારને આર્થિક સ્થિતિને ધ્યાને રાખતા એ સૌ પરિવારજનોને આયુષ્યમાન કાર્ડ વિતરિત કરવામાં આવેલ અને અન્ય શાખાઓ દ્વારા સરકારશ્રીની વિવિધ એજન્સીઓ દ્વારા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વયવંદના, વૃદ્ધ નિરાધાર સહાય યોજના, ગંગા સ્વરૂપા વિધવા બહેનોને જે મળવાપાત્ર સહાય છે એ યોજના અને નગરપાલિકા દ્વારા અત્રે જન્મ મરણ વિભાગ દ્વારા જે પ્રમાણપત્રો કઢાવવાના થતા હોય એ પ્રમાણપત્રો PGVCL, ICDS, આંગણવાડીની બહેનો તરફથી પણ અત્રે કાર્યક્રમ રાખવામાં આવેલ છે। અને મુન્દ્રા બારોઈ નગરપાલિકાને ખાસ આપના માધ્યમથી કહીશ કે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના જે હાલમાં કાર્યરત છે એ યોજનાનો પણ આપ સૌ લાભ લ્યો। મેં પોતે પણ લાભ લીધેલો છે અને આપ પણ લાભ લ્યો, જેમાં સરકારશ્રી તરફથી સબસિડી પણ મળવાપાત્ર છે। આવી અનેકવિધ યોજનાઓ જેમ કે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, એ યોજનાઓના પણ અત્રેથી પ્રમાણપત્ર આપવામાં આવેલ, સ્કોલરશીપના પણ પ્રમાણપત્ર આપવામાં આવેલ। આવી સરકારશ્રીની અનેક યોજનાઓ કે જે યોજનાઓને જન સુધી કેમ પહોંચે એવો પ્રયાસ અત્રે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે। અને આ કાર્યક્રમમાં અમારા નગરપાલિકાના સૌ હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા, ચીફ ઓફિસર શ્રી, અમારા ઉપપ્રમુખ શ્રી, અમારા કારોબારી ચેરમેન શ્રી, અમારા સત્તાપક્ષના નેતાશ્રી, દંડકશ્રી, સૌએ અમારા નગરપાલિકાના દરેક કાઉન્સિલરશ્રીઓ અને ખાસ સ્વયંસેવક મિત્રો પણ અત્રે ઉપસ્થિત રહ્યા છે।
કે જેમણે અત્રેથી જન જન સુધી પહોંચી અને આજના દિવસે એમને કેમ આજના દિવસે લાભ મળે એવો પ્રચાર પ્રસાર કરેલ છે. એમને પણ હું ખાસ ધન્યવાદ આપવા માંગીશ કે નિસ્વાર્થ ભાવે સેવા કરી અને અત્રે વ્યક્તિઓને પહોંચાડેલ છે. ખાસ કરીને નગરપાલિકા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું, એમાં નગરપાલિકાના કર્મચારીઓનો પણ વિશેષ આભાર માનીશ અને જેટલી પણ એજન્સીઓ એટલે ઉપસ્થિત છે એ બધી જ એજન્સીઓનો નગરપાલિકા દ્વારા હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી આપના માધ્યમ દ્વારા કહીશ કે આ બધી જ યોજનાઓના જે પણ વ્યક્તિઓ ક્રાઇટેરિયામાં આવતા હોય એ સૌને વિનંતી કરીશ કે આ દરેક યોજનાનો આપ લાભ લ્યો. સરકારશ્રી તરફથી મળવાપાત્ર યોજનાઓ છે. વિશેષમાં આપ સૌ અત્રે આમાં બહોળી સંખ્યામાં પધાર્યા નગરજનોનો અને લાભાર્થીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ.
અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.